Hello, dear students. I am Dr. Anil Patel from Yogi Classes, Nizamપુરા, વડોદરા. લાસ્ટ લેક્ચરમાં આપણે હતા ટીવાય બીકોમ માં સેમિસ્ટર 5th એડવાન્સ એકાઉન્ટન્સ યુનિટ નંબર હતું સેકન્ડ હોલ્ડિંગ કંપની એકાઉન્ટ. આજે દેખવાનું છે લેક્ચર નંબર 6th માં એક્ઝામ્પલ નંબર 8. એક્ઝામ્પલ નંબર 8 ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. ચાલો તમારે પેમ્પલેટ નીકાળવાનું. પેમ્પલેટમાં જુઓ પેજ નંબર છે 13 એક્ઝામ્પલ નંબર 8 ધ્યાન રાખજો બરાબર. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. The balance sheet of H Limited and S Limited as at 30th June 19 whereas under. First of all તમને આપી છે balance sheet of H and S. પહેલો જ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઇક્વિટી શેર ઓફ રૂપીસ 100 ઇચ 50 પેઇડ અપ. જો પેઇડ અપ વેલ્યુ અલગ હોય તો જ્યારે નંબર ઓફ શેર શોધો ત્યારે ડિવાઇડેડ બાય પેઇડ અપ વેલ્યુ કરાય. પેઇડ અપ વેલ્યુ સેપરેટ હોય તો 1 લાખ ડિવાઇડેડ બાય 50 મને દેખાય 2000 શેર સબસિડરીના. યાદ રાખજો, આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. પછી પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ 50000 અને -15 એનો મતલબ લોસ છે 15000 એટ ધ એન્ડ ઓફ યર. સબસિડરીનું જોવાનું. સન્ડ્રી ક્રેડિટર્સ અને બિલ્સ પેયેબલ. એસેટ સાઇડ ગુડવિલ. ઇન્વેસ્ટમેન્ટ કેટલા શેર એક્વાયર કર્યા છે? 1200 શેર ઇન એસ લિમિટેડ. હોલ્ડિંગ એ 1200 શેર પરચેઝ કર્યા. પછી એવું મશીનરી, ડેટર્સ, બેંક બેલેન્સ અને સ્ટોક. એડિશનલ ઇન્ફોર્મેશન. H Limited purchase share in S Limited on ક્યારે પરચેઝ કર્યા છે? 1st of January 19. યાદ રાખો, 1લી જાન્યુઆરીએ શેર પરચેઝ કરેલા છે. The profit and loss account of S Limited showed credit balance of rupees 10,000 on 1st of July. ત્યાં 18 હોવું જોઈએ. 18 બહુ બધી ભૂલો છે, કરેક્શન કરો. 1st of July 18 યાને કે ઓપનિંગ બેલેન્સ તમને આપેલું છે. ચલો, બધી જગ્યાએ બહુ કરેક્શન આવશે તો હું કરાવું છું. 1st of July 18 કરી દો. કરી દીધું. ઓપનિંગ બેલેન્સ ઓફ પ્રોફિટ એન્ડ લોસ મને દેખાય વર્ષના પહેલા દિવસે 10,000 પ્રોફિટ હતો ટોટલી સીપી, અને વર્ષ પૂરું થયું તો 15 લોસ. 10 પ્રોફિટ ગયો, બીજા 15 ગયા, ટોટલ 25 ગયા. 25,000 લોસ કરંટ યર નો લોસ છે. હજુ આગળ સ્ટોક ઓફ H Limited include 5,000 being value of goods purchased from S Limited. Which company follows a practice of selling goods at cost plus 25%? આ બી યુઆરપી નો પોઈન્ટ છે. કઈ કંપનીનો સ્ટોક? હોલ્ડિંગ નો સ્ટોક. કોને ગુડ્સ વેચો? સબસિડરી સોલ્ડ ટુ હોલ્ડિંગ. આ બી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. નેક્સ્ટ વન ઇમ્પોર્ટન્ટ આવે છે. બિલ્સ પેયેબલ ઓફ S Limited were all accepted in favor of H Limited. બિલ્સ પેયેબલ ઓફ S Limited. S Limited ના બિલ્સ પેયેબલ મને દેખાય 10,000. ઘણા અગળ લોકો ડાયરેક્ટ સીધું લખી નાખે આઈસીટી. અહીંયા બિલ્સ પેયેબલ છે 10. બધા 10 હોલ્ડિંગ ના ફેવરમાં એસેપ્ટ કર્યા છે. તો હોલ્ડિંગમાં એસેટ સાઇડ બિલ્સ રિસીવેબલ હોવું જોઈએ. છે બિલ્સ રિસીવેબલ? નથી. એનો મતલબ હોલ્ડિંગે ડિસ્કાઉન્ટ કરાવી દીધા. જો દિમાગ ચલાવાય, એકનું બિલ્સ પેયેબલ હોય તો બીજાનું બિલ્સ રિસીવેબલ હોવું જોઈએ, તો જ ઇન્ટર કંપની ટ્રાન્ઝેક્શન કહેવાય. સબસિડરીમાં બિલ્સ પેયેબલ છે એ બધા જ હોલ્ડિંગની ફેવરમાં એસેપ્ટ કરેલા છે, પણ હોલ્ડિંગમાં બિલ્સ રિસીવેબલ નથી. ઇટ મીન્સ હોલ્ડિંગે આ બિલ્સ રિસીવેબલ ડિસ્કાઉન્ટ કરાવી દીધા છે. હવે આને ઇન્ટર કંપની ટ્રાન્ઝેક્શન ના કહેવાય. એટલે તમારે એડજસ્ટમેન્ટ નંબર 4 ઇમટીરીયલ થઈ ગયો, ઉડાવી દેવા. હવે ફરી પાછું કરેક્શન. Prepared consolidated balance sheet of holding limited and subsidiary limited as at 30th June 2019. 1919 હોવું જોઈએ. ઓકે, ચાલો હવે ધ્યાન અહીંયા આપણે એક્ઝામ્પલની શુભ શરૂઆત કરીએ છીએ. પહેલું સ્ટેપ નંબર 1 proportion of holding and minority total number of equity share of S Limited. અહીંયા ધ્યાન, મને દેખાય છે આ દેખો 1 લાખ રૂપીસ ડિવાઇડેડ બાય 50. 50 પેડ છે એટલે ડિવાઇડ બાય મેં 50 કર્યા. આ તો યાદ રહે એટલા માટે. એટલે મને દેખાય નંબર ઓફ શેર થઈ જાય 2000. એમાંથી હોલ્ડિંગ એ એક્વાયર્ડ કર્યા 1200, તો બાકી બચે 800. મને દેખાય 3:2 proportion of holding minority. બધાને ક્લિયર? स्टेप नंबर सेकंड देखो सीपीआरपी रेशियो बैलेंस शीट डेट बैलेंस शीट ની ઉપર देखो 30th जून
19 12 મહિના બેક જાઓ 1 જુલાઈ 18 આ ઓપનિંગ ડેટ થાય અને ડેટ ઓફ પરચેઝ આપી 1 જાન્યુઆરી 19 અહીંથી અહીંયા સુધી 6 મહિના સીપી 6 મહિના આરપી સીપી આરપી રેશિયો 1:1 હવે ત્રીજું ઇમ્પોર્ટન્ટ છે એડજસ્ટમેન્ટ નંબર સેકન્ડ માં છે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ઓફ એસ લિમિટેડ શોડ ક્રેડિટ બેલેન્સ 10000 આ 10000 ઓપનિંગ ક્રેડિટ બેલેન્સ ટોટલી સીપી આરપી માટે છે હવે કરંટ યર પ્રોફિટ ઓબ્લિક લોસ જો નેગેટિવ થઈ જાય તો લોસ હોય હવે ધ્યાન આયા વર્ષના પહેલા દિવસે 10 પ્રોફિટ હતું વર્ષ પૂરું થયું તો 15 લોસ થઈ ગયો તો આ વર્ષે લોસ કેટલો થયો 15 તો આ પ્લસ 10 જે પોઝિટિવ હતા એ બી જતા રહ્યા એનો મતલબ લોસ થયો કરંટ યર લોસ થયો 25 માંથી 1:1 12500 સીપી નેગેટિવ અને 12500 આરપી નેગેટિવ રિઝલ્ટ છે જ નહીં તો પછી એસેટ બાજુ કોઈ પ્રિલિમિનરી એક્સપેન્સીસ નથી ટોટલ ઓફ ધીસ અહીંયા મને દેખાય 2500 નેગેટિવ અહીંયા દેખાય 12500 નેગેટિવ આ 2500 માંથી હોલ્ડિંગ અને માઇનોરિટી આમાંથી બી હોલ્ડિંગ અને માઇનોરિટી હોલ્ડિંગ માઇનોરિટી નો રેશિયો 3:2 સોરી 2500 નેગેટિવ અહીંયા દેખો 1500 નેગેટિવ અહીંયા થશે 5 કેટલા થશે ચેક કરી લઈએ મને 7500 ને 5000 દેખાય છે 12500 divided by 5 into 3 yes 7500 નેગેટિવ અને અહીંયા થશે 5000 નેગેટિવ આ થઈ ગયો સીપીઆરપી માં આવી ગયું આગા એના પછી સ્ટેપ નંબર 4 કેલ્ક્યુલેશન ઓફ કોસ્ટ ઓફ કંટ્રોલ કોસ્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઇન એસ લિમિટેડ માં ઇન્વેસ્ટમેન્ટ કર્યું એની કોસ્ટ દેખાય 90000 90,000 ઇન્વેસ્ટમેન્ટ તો કહ્યું એની સામે શું મળી ગયું ઇક્વિટી શેર કેપિટલ કેટલા શેર મળ્યા 1200 શેર 50 રૂપિયા 100 વાળો નથી 50 પેડ છે અહીંયા દેખો 1200 * 50 60000 ના તો મફતના શેર મળી ગયા પ્લસ પાર્ટિંગ સીપી 1500 લોસ આવ્યો જોડે જોડે તો આ રહ્યા આમાંથી 1500 નેગેટિવ છે એટલે નેગેટિવ લેસ કરાય 58500 90 માંથી 58500 રિવોર્ડ મળ્યું મને ગુડવિલ દેખાય છે અહીંયા ધ્યાન 90000 માઈનસ 58500 31500 ગુડવિલ પોઝિટિવ આવે છે આ કહેવાય ગુડવિલ આ લખાય ગુડવિલ માં ઇન્ટેન્જિબલ એસેટ માં માઇનોરિટી ઇન્ટરેસ્ટ અહીંયા ધ્યાન 800 * 50 પેડ 40000 ના ઇક્વિટી શેર પાર્ટિંગ સીપી 1000 નેગેટિવ પાર્ટિંગ આરપી 5000 નેગેટિવ એનો મતલબ 6 ગયા 34000 થઈ જશે માઇનોરિટી ઇન્ટરેસ્ટ આવે છે માઇનોરિટી ઇન્ટરેસ્ટ આન્સર 34 યસ આવે યુઆરપી કઈ કંપની ગુડ્સ વેચે છે હવે ઇમ્પોર્ટન્ટ સ્ટોક ઓફ હોલ્ડિંગ ઇન્ક્લુડ 5000 બીંગ વેલ્યુ ઓફ ગુડ પરચેઝ ફ્રોમ એસ સબસિડરી સોલ્ડ કરે છે હોલ્ડિંગ પ્રોફિટ સાના પર છે કોસ્ટ પ્લસ 25 તો કોસ્ટ એસમ્પશન કરવાનો સપોઝ 100 આ 25% 125 if sales 125 તેમાં પ્રોફિટ છે 25 5000 નું ટોટલ સ્ટોક છે તો 5000 માં પ્રોફિટ કેટલું અહીંયા ધ્યાન 5000 into 25 divided by 5000 into 25 divided by 125 યા થઈ જશે 1000 માંથી અહીંયા ધ્યાન આમાં સ્ટોકમાં કેટલો અને સોલ્ડ કેટલો સોલ્ડ છે જ નહીં બધો સ્ટોકમાં જ છે સ્ટોક ઓફ હોલ્ડિંગ એવું લખેલું છે સબસિડરી સોલ્ડ કરે તો ફરી આના બે પાર્ટ કરો હોલ્ડિંગ અને માઇનોરિટી હોલ્ડિંગ માઇનોરિટી નો રેશિયો 3:2 આ ભૂલી જાઓ આ નથી આ આવશે 600 600 આ 600 ની બે ઇફેક્ટ અહીંયા ધ્યાન સબસિડરી લિમિટેડ શું કરવાનું પ્રોફિટ ડાઉન
કરવાનું સ્ટોક ડાઉન. ઓકે, હવે આ નોટ્સ ટુ એકાઉન્ટ. અહીંયા જે ધ્યાન, નોટ નંબર 1. ફર્સ્ટ ઓફ ઓલ, authorized capital is not given, issued, subscribed and paid up capital. એમાં દેખો 2 લાખ ભાગ્યા 50 કરોડ એટલે થઈ જશે 4000. અહીંયા દેખો 4000 equity share of ₹100 each, ₹50 paid up. હોલ્ડિંગ નું લખાય, મને દેખાય 2 લાખ, ટોટલ ઓફ ધીસ 2 લાખ. પછી આવશે રિઝર્વ્સ એન્ડ સરપ્લસ. રિઝર્વ સરપ્લસ માં એક જ છે, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. ઇન ધેટ હોલ્ડિંગ હોલ્ડિંગ નું આપ્યું છે 50000. એમાં એડ કરો પ્લસ પાર્ટ ઇન આરપી. રેવન્યુ પ્રોફિટ માં પાર્ટ પણ નેગેટિવ છે. અહીંયા આ તમને ખબર છે ને, તમે સર્કલ કરતા આ જશે બેલેન્સ શીટમાં. તો અહીંયા આપણે માઈનસ કરવાના 7500 નેગેટિવ, અને હજુ લેસ યુઆરપી. યુઆરપી કેટલું છે? 600. એ બી લેસ. ફાઇનલ 50000 માંથી આ બંને લેસ કરીએ. અહીંયા ધ્યાન, આ રહ્યું 50000 માઈનસ 7500 માઈનસ 600 એટલે થશે 41900. એક જ છે 41900 આઉટર કોલમ. ઓકે, એના પછી પ્રોફિટ લોસ રિઝર્વ સરપ્લસ, પછી ટ્રેડ પેયેબલ. નોટ નંબર 3. ટ્રેડ પેયેબલ માં સન્ડ્રી, ક્રેડિટર્સ, હોલ્ડિંગ, સબસિડરી. હોલ્ડિંગ ના ક્રેડિટર્સ મને દેખાય 30 20 30, સબસિડરી ના 20, 30 પ્લસ 20 50. અને લાસ્ટ વન છે બિલ્સ પેયેબલ. એમાં બી હોલ્ડિંગ, સબસિડરી, આઈસીટી નથી. 15 10 અને 10 ટોટલ થશે 25. ટોટલ થઈ ગયા 75000. હવે એસેટ સ્ટાર્ટ થાય છે. નોટ નંબર 4. ટેન્જીબલ એસેટ. ટેન્જીબલ એસેટમાં એક જ છે, મને દેખાય મશીનરી. હોલ્ડિંગ, સબસિડરી એક જ છે, તો ડાયરેક્ટ આઉટર કોલમ લખાય. હોલ્ડિંગ ની મશીનરી કેટલી દેખાય છે? 80 50. 80 50 130. સેકન્ડ, નોટ નંબર 5. ઇન્ટેન્જીબલ એસેટ. ઇન્ટેન્જીબલ એસેટમાં બેલેન્સ શીટમાં બી એક છે, ગુડવિલ. હોલ્ડિંગ ની છે ગુડવિલ. હોલ્ડિંગ ની કેટલી છે? 10. અને વર્કિંગ માં પાછી ગુડવિલ આવી છે. આ રહી વર્કિંગ. વર્કિંગ માં ગુડવિલ આવી 31500. ટોટલ થઈ જશે 41500. એના પછી નેક્સ્ટ વન, હજુ આગળ પછી આવશે. હજુ 3 નોટ કરવાની છે. અહીંયા થઈ જશે 3 3. આટલું ઉડાઈ દઉં છું યુઆરપી વાળું. હવે નોટ નંબર 5 પછી નોટ નંબર 6. કોઈ છે નોટ નંબર 6? શું આપ્યું છે? ટ્રેડ રિસીવેબલ. ટ્રેડ રિસીવેબલ માં બોલો જી, ડેટર્સ. હોલ્ડિંગ, સબસિડરી. હોલ્ડિંગ ના ડેટર્સ મને દેખાય છે 30 અને 15. 30, સબસિડરી ના 15. ટોટલ 30 પ્લસ 15 45. ત્યાર પછી નોટ નંબર
7 કઈ વસ્તુ છે? કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ. કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ. એમાં એક જ વસ્તુ મને દેખાય છે. કઈ વસ્તુ તમને દેખાય છે? બેંક બેલેન્સ. હોલ્ડિંગ સબસિડરી. હોલ્ડિંગ નું બેંક બેલેન્સ છે 1020. ટોટલ 30. અને લાસ્ટ વન નોટ નંબર 8 ઇન્વેન્ટરીઝ. એમાં લખેલું હતું કોનો સ્ટોક ડાઉન કરવાનો હતો? પરચેસિંગ કંપની હોલ્ડિંગ કંપનીનો સ્ટોક ડાઉન કરવાનો હતો. અહીંયા દેખો સ્ટોક. હોલ્ડિંગ નો સ્ટોક છે મને દેખાય 75. ચેક કરી લો. હોલ્ડિંગ નો સ્ટોક ડાઉન કરવાનો હતો ને? સ્ટોક ઓફ હોલ્ડિંગ. યસ, હોલ્ડિંગ ના સ્ટોકમાં છે. લેસ કરો યુઆરપી અનરિયલાઇઝ પ્રોફિટ. કેટલો હતો? 600. બહાર આયા 600 ડાઉન 74 400. અને સબસિડરી નો સ્ટોક મને દેખાય 30. ટોટલ 104. બેલેન્સ શીટ ટોટલ જોઈએ. શરૂઆત કરીશું આપણે એસેટ સાઇડ થી. એસેટ સાઇડ અહીંથી સ્ટાર્ટ થાય. ટેન્જીબલ એસેટ થી 130 પ્લસ 41,500 પ્લસ 45 પ્લસ 30 પ્લસ 104,400 એટલે થશે 350,900. 350,900 એસેટ સાઇડ ટોટલ. લાયબિલિટી સાઇડ ભૂલાઈના એક વસ્તુ એક્સ્ટ્રા નવો પોઈન્ટ છે તે કયું? માઇનોરિટી ઇન્ટરેસ્ટ. પણ પહેલા કેપિટલ નંબર 1 પ્લસ 41,900 રિઝર્વ્સ એન્ડ સરપ્લસ પ્લસ માઇનોરિટી ઇન્ટરેસ્ટ 34 અને પ્લસ ટ્રેડ પેયેબલ છે 75. એટલે થશે 350,900 350,900. યસ, બેલેન્સ શીટ નો ટોટલ આવી જાય છે. આ એક્ઝામ્પલ અહીંયા પૂરો થયો. આમાં નવો પોઈન્ટ શું હતો? નંબર ઓફ શેર. પેડ અપ વેલ્યુ આપી હોય તો કેપિટલ ને પેડ અપ વેલ્યુ થી ડિવાઇડ કરી નંબર ઓફ શેર લાવવાના. આ ખાલી નવો પોઈન્ટ હતો. બાકી બધું હવે ધીમે ધીમે દિમાગમાં તમને આવતું હશે. હજુ એક્ઝામ્પલ નંબર 9 આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. જરૂર પડે તો એક લેક્ચર બે વાર જુઓ, પણ ખબર તો આમાં પડવી જ જોઈએ. ઓકે, બાય બાય.